મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ। 5 વર્ષ સુધીના 83,72,000 બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપા। 1,34,000થી વધુ કર્મચારીઓ અભિયાનમાં જોડાયા। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેસેન્જર્સ ઓન સાયકલ રેલીનું કરાવ્યું પ્રસ્થાન। હેલન કેલરના 144મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં ચેરિટી રાઇડ। દિવ્યાંગોનો જુસ્સો વધારવા મોટી સંખ્યામાં સાયકલિસ્ટ અને દોડવીરો જોડાયા। પારદર્શી અને નિષ્પક્ષ પરીક્ષા માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય। નીટ યુજીમાં કથિત ગેરરીતિની તપાસ કરશે સીબીઆઈ। નીટ યુજીમાં ગ્રેસ માર્ક્સ મેળવનાર ઉમેદવારોની આજે ફરી લેવાશે પરીક્ષા। તો આજે લેવાનારી નીટ પીજીની પરીક્ષા સ્થગિત। ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ચાલી રહી છે ઉચ્ચ સ્તરીય બેઠક। ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનો સામનો કરવાની તૈયારીઓની કરાશે સમીક્ષા। આકાશમાં ઇસરોએ વધુ એકવાર રચ્યો ઇતિહાસ। આરએલવી પુષ્પકનું ત્રીજી વાર સફળ કર્યું લેન્ડિંગ। સફળતા બદલ ઇસરો અધ્યક્ષ એસ સોમનાથે પોતાની ટીમને પાઠવી શુભેચ્છા। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત। યુક્રેનના ખાર્કિવમાં રશિયાએ કર્યો મિસાઇલ અને ડ્રોનથી હુમલો। 3 લોકોના મોત, 29 લોકો ઘાયલ। રશિયાના હુમલાના કારણે યુક્રેનના અનેક શહેરોમાં બ્લેકઆઉટ। એચઆઈવીથી રક્ષણ આપતી દવાનું સફળ ક્લિનિકલ ટ્રાયલ। દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડાના 2000 દર્દી પર કરાયું ટ્રાયલ। એન્ટીવાયરલ દવાના 2 ઇન્જેક્શનથી દર્દીઓને મળી એચઆઈવીથી સુરક્ષા। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ। 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ। તાપી જિલ્લાના નિઝર અને વ્યારામાં વરસ્યો 2 ઇંચ વરસાદ। તો છોટાઉદેપુર જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટો અપસેટ। પહેલીવાર અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની થઈ હાર। અફઘાનિસ્તાનના 148 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં સમેટાઈ।